ડાંગ અને તાપીમાં ભારે વરસાદને લીધે અંબિકા નદીમાં પૂર આવ્યું છે. નદીમાં ઘોડાપૂર આવતા બિલીમોરા નજીક 10 લોકો ફસાયા છે. અંબિકા નદીના પટમાં ફસાયેલા 10 લોકોનું રેસ્ક્યુ કરાયું છે. રેતી કાઢવા ગયેલા લોકો નદીનું જળસ્તર વધતા ફસાયા હતા. સ્થાનિક તરવૈયાની મદદથી ફસાયેલા લોકોને બહાર કઢાયા છે. પૂર આવતા 2 ટ્રક પણ અંબિકા નદીમાં તણાઈ હતી. વરસાદના લીધે અંબિકા નદીમાં પૂર આવ્યું છે. બિલીમોરા નજીક 10 લોકો પાણીમાં ફસાયા છે. ફસાયેલા 10 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. ભારે વરસાદને કારણે અહીં પાણી ભરાયા છે. રેતી કાઢવા ગયેલા લોકોને અત્યારે બહાર કાઢવામાં આવ્યા છે. સ્થાનિક તરવૈયાઓની મદદથી અહીં રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી હતી. અંબિકા નદીમાં પૂર જેવી પરિસ્થિતિ છે. ભારે વરસાદને કારણે સતત અંબિકા નદીમાં પાણીની આવક નોંધાઈ રહી છે. 10 લોકો ફસાયા હતા. વિગતો સાથે સંવાદદાતા રાકેશ જોડાઈ ગયા છે. રાકેશ, ફસાયેલા 10 લોકોનું રેસ્ક્યુ કરી બહાર કઢાયા છે. શું સ્થિતિ છે? અંબિકા નદીમાં અચાનક પાણીની સપાટીમાં વધારો થતા રેતી કાઢવા ગયેલા તમામ લોકો ફસાઈ ગયા હતા, પરંતુ સદનસીબે સ્થાનિક તરવૈયાઓની મદદથી તમામ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. પરંતુ હાલ જ એક નવા સમાચાર આવ્યા છે કે મોરલી ગામમાં ખેતરમાં કામ કરવા ગયેલા 2 લોકો ફસાઈ ગયા છે, જેને લઈને તમામ લોકો એને બચાવ કામગીરી માટે લાગી ગયા છે. વહીવટી તંત્ર પણ બચાવ કામગીરીમાં લાગી ગયા છે અને સ્થાનિક તરવૈયાઓની મદદથી એ 2 લોકો જે ફસાયા છે તેને કાઢવાની તજવીજ હાથ ધરી છે. હજી સ્પષ્ટપણે સમાચાર નથી આવ્યા, પણ 2 લોકો મોરલી ગામના છે અને મોરલી ગામમાં ખેતર કામ કરવા ગયેલા હતા અને તમામ જે 2 લોકો અચાનક પાણીમાં વધારો થતા ફસાઈ ગયા હતા, જેને બચાવ કામગીરીની ટીમ કામે લાગી ગઈ છે. સતત ઉપરવાસ વરસાદ વરસ્યો હતો, જેને કારણે અંબિકા નદીની સપાટીમાં વધારો થયો છે. અંબિકા નદીની ભયજનક સપાટી 28 છે અને હાલ 23 ફૂટથી ઉપર જઈ રહી છે. એટલે અચાનક પાણીમાં વધારો થયો છે, જેને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે અને મોરલી ગામમાં જે 2 મજૂરો ફસાયા છે મજૂરને બચાવવાની કામગીરીમાં તંત્ર લાગી ગયું છે. સાથે સ્થાનિક તરવૈયાઓની મદદ લેવાઈ રહી છે. બિલકુલ રાકેશ, આભાર જાણકારી આપવા બદલ.